સુરેન્દ્રનગર જિલ્લાની મહાત્મા ગાંધી સ્મારક જનરલ હોસ્પિટલમાં ઇતિહાસમાં સૌપ્રથમ વખત ગત માસે 179 પ્રસૂતિ નોંધાઈ હતી. સુરેન્દ્રનગર જિલ્લાની મહાત્મા ગાંધી સ્મારક જનરલ હોસ્પિટલમાં ઇતિહાસમાં સૌપ્રથમ વખત ગત માસે 179 પ્રસૂતિ નોંધાઈ હતી. હોસ્પિટલ ખાતે ફરજ બજાવતા તજજ્ઞો અને તબીબી સ્ટાફની ખૂબ જ સારી મહેનત, સમર્પણ અને ટીમવર્ક દ્વારા કામ કરવાની ભાવનાથી આ ઉચ્ચ કક્ષાનું પરિણામ અને સિદ્ધિ પ્રાપ્ત થઈ શકી છે. મહાત્મા ગાંધી સ્મારક જનરલ હોસ્પિટલ ખાતે દર્દીઓને ઉત્તમ સારવાર મળી રહે તે માટે સરકારશ્રીની માર્ગદર્શિકા મુજબ તમામ સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે. હાલમાં હોસ્પિટલમાં લાયકાત અને અનુભવ ધરાવતા 4 સ્ત્રીરોગ નિષ્ણાંત વર્ગ 1 અને 2 એનેસ્થેટિસ્ટ વર્ગ 1 સહિત અન્ય તમામ સ્ટાફ 24x7 રાઉન્ડ ધ ક્લોક જનકલ્યાણ હિતાર્થે પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક નિભાવી રહ્યા છે. સરકારની લક્ષ્ય અને એન્કવાસ માર્ગદર્શિકા અનુસાર હોસ્પિટલ અને ખાસ કરીને લેબર રૂમ વિભાગની સ્વચ્છતા તેમજ દર્દીની સારસંભાળ બાબતે સંપૂર્ણ તકેદારી રાખવામાં આવે છે. મહાત્મા ગાંધી સ્મારક જનરલ હોસ્પિટલમાં અંદરના દર્દી તરીકે દાખલ થઈ સારવાર મેળવતા તમામ દર્દીઓને વિનામૂલ્યે તમામ પ્રકારની સુવિધાઓથી સજ્જ સારવાર મળે છે. હોસ્પિટલના વડા તરીકે ફરજ બજાવતા ડૉક્ટર ચૈતન્ય પરમાર, ઇન્ચાર્જ મુખ્ય જિલ્લા તબીબી અધિકારી સહ સિવિલ સર્જન પોતાના તમામ તબીબી સ્ટાફને દર્દીઓના હિતાર્થે ઉત્તમ કામગીરી કરવા માટે સતત માર્ગદર્શન આપી રહ્યા છે. આમ સરકારી હોસ્પિટલ ખાતે જ ખાનગી હોસ્પિટલ જેવી ઉત્તમ સારવાર, સ્વચ્છતા અને સ્ટાફનું સકારાત્મક વર્તન મળવાને કારણે હવે સુરેન્દ્રનગર જિલ્લાના લોકો સારવાર માટે ખાનગી હોસ્પિટલને બદલે સરકારી હોસ્પિટલ તરફ વધુ આકર્ષાઈ રહ્યા છે, જે ખરેખર બિરદાવવા અને ગર્વ લાયક બાબત છે.